અરે વાહ ભાઈ વાહ, કેરીનો રસ બનાવ્યો ખરા એમ ને? કેમ બે વાટકીમ કાઢો બકા? એક મેં બનાવ્યો છે અને એક રિયા ભાભી આપી ગયા છે. આ તો તે કયો બનાવ્યો છે અને દિયા ભાભીએ કયો બનાવ્યો છે? એક તો તમારી પરીક્ષા છે, ચાખો કયો હારો બનાવ્યો મને કહો. પણ તું કહું તો હું કહું ને કયો હારો બનાવ્યો છે. ચાખવો છે કે નહીં? હા સરસ છો. એ મેં બનાવ્યો છે. આ તો ચાખવા દે. આ તો ચાખો ને. નાટક શેના કરો છો આટલા બધા? શું રસ બનાવ્યો છે, શું રસ બનાવ્યો ભાઈ, જલેબી જેવો રસ બનાવ્યો છે. કેરી ક્યાંથી લાયા હતા તપાસ કર, પૂછ રિયા ભાભીને, કાલે જઈને પેટી લઈ આવું છું. ઘેલા થવાની એક રીત હોય. મને યાદ આવ્યું કે આ મેં બનાવ્યો છે ને આ રિયા ભાભી આપી ગયા છે. એટલે જે વખાણ કરે ને એ મારામ કરે તમે. પણ એમાં છે ને પાછળથી થોડો કડવો કડવો લાગે. જો કાચી કેરી હોય ને એવું લાગે. તમારું મગજ જ કડવું થઈ ગયું છે. હું જે બી ખવડાવું એ કે કડવું છે કડવું છે. કઈ સારું લાગતું જ નહીં તમને. અરે એવું નહીં, ખરેખર પાછળથી થોડી કડવાહટ આવે છે. જો આમાં છે ને એક ધાર્યો મીઠો મીઠો ટેસ્ટ આવે છે આમાં, એક ધાર્યો મીઠો મીઠો ટેસ્ટ આવે છે ને તો હું તમને કહી દઉં કે આ બે વાટકી એક જ કેરીથી રસ બનાવેલો છે અને બી મેં. હું તમારી પરીક્ષા લેતી હતી. હા તો હું વખાણ તો કરું જ ને ભાઈ. કોઈ બીજું આલી ગયું હોય લાગણીથી કોઈના માટે તો એ વખાણ ના કરવા પડે મારા? આ તો કોઈના માટે આપી ગયા તો આટલું બધું ગેલું ના થાય. મેં બી તમારા માટે બનાવ્યું. કરો વખાણ આ મારા. તો હારો જ છે ભાઈ રસ. રસ જેવો રસ હોય કેરીનો. મારા માં વખાણ કરવા કે કેરી જેવો રસ જ હોય ને એનામ તો એવું શું થઈ જાય છે? અરે ભાઈ જો ભાઈ, કોઈ માણસ તમારા માટે આટલું બી જમવાનું આપે ને એટલે વખાણ કરવાના, આ મારો સિદ્ધાંત છે. આ તો હું તો 365 દિવસ તમારા માટે બનાવું છું તે આ તારે તો- વખાણ કરો. અરે એ ફરજ છે, તારી ફરજ છે. ઓહો ફરજ આવી ગઈ. તું છે ને પૂરી રસ આલે એટલે હું ખાઈ લઉં ફર્સ્ટ ક્લાસ. આ જીવન તમને કેરી રસ અડવાનો એ નહીં અને મળશે નહીં. જાઓ અહીંયાથી. એટલે આ વસ્તુ કેવી ભાઈ, એક તો તું મને પરીક્ષા લઉં મારીને પાછું મને હેરાન કરવાનો. વાહ ભાઈ આ તો વાહ. લવ જ ને તમે જે ઘેલાપણું કરતા ફરો છો ને આખા દુનિયામાં એ જોવું તું મારા. વાંધો ને. અને આ લોકો હવે તો કોમેન્ટ કરે છે કે રિયા ભાભી આટલું તમને કારેલાનું શાકે મીઠું લાગે. એ જ હું ચેક કરતી આ હતી. તો લાગે છે મને મીઠું, એકદમ મીઠું લાગે આ તો છે. એ તો દેખાયું જ કે કેવું મીઠું લાગે છે તમને. અરે તમને ઝેર જેવું કેમ લાગ્યું આ? નાટક ના કરશો. હા નાટક તો થવાના હવે, ખુલ્લે આમ થવાના. તો ખુલે આમ પછી તમે પીટાવાના. હા